અમદાવાદથી સમાચાર મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા અખાદ્ય વસ્તુઓ પીરસતા હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા છે। ઢોસા અને ઉત્તપમમાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓ પીરસી હતી। તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળી ખાદ્ય પદાર્થોના સેમ્પલને ₹10,000નો દંડ પણ ફટકારાયો હતો। ટામેટા ચટણી સહિતનો વાસી જથ્થાનો નાશ કરાયો છે। બનાસકાંઠામાં પાલનપુરના વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યએ લીધી મુલાકાત। આરોગ્ય અધિકારી, મામલતદાર, પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત। રાણીબાગ પાણીના ટાંકાની લીધી મુલાકાત। રોગચાળાને નાથવા લેવાયા નિર્ણય। પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો નિર્ણય કરાયો। ધરોઈનું ક્લોરિનેશનવાળું પાણી આપવાનો નિર્ણય કરાયો। ખાણીપીણીની લારીઓ, શેરડીના શરબતની લારીઓ પણ બંધ કરવાનો નિર્ણય। અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 155 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીથી એકનું મોત નીપજ્યું છે। એક વ્યક્તિના રિપોર્ટમાં કોલેરા આવ્યો। તો અધિકારીઓએ મુલાકાત લીધી છે વિસ્તારની। વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી કે વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત થઈ ગયો છે, તેઓને તુરંત સારવાર માટેની સહાય આપવામાં આવે। કેટલાક વિસ્તારમાં ગંદકીના કારણે ગંદકી દૂર કરવામાં પણ આવે તેવા માંગ ઉઠી હતી। 2 બોર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે પાણી અશુદ્ધ હતું। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। અત્યાર સુધી ઝાડા ઉલટીના 155 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે એક વ્યક્તિને જીવ ખોવાનો વારો આવ્યો છે। પાલનપુર વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત થયા બાદ વારંવાર આ રજૂઆત કરવામાં આવી રહી હતી। અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લીધી છે। રાણીબાગ પાણીના ટાંકાની મુલાકાત લઈ તેમાં પણ તપાસ કરવામાં આવી કે સમગ્ર વિસ્તારમાં જ્યારે આ ટાંકાનું પાણી જઈ રહ્યું છે, વિસ્તારમાં આટલા બધા કોલેરાગ્રસ્ત લોકો જોવા મળી રહ્યા છે, તો તેને લઈને તપાસ કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર પાણીમાં પડ્યા છે। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જ્યોતિ પટેલ પડ્યા। કાઉન્સિલર સાથેની આકસ્મિક ઘટનાનો વિડીયો વાયરલ થયો। પાલિકાએ આજવા સરોવર ખાતે કથાનું કર્યું હતું આયોજન। કથા બાદ પાણીમાં ફૂલ પધરાવા જતા કાઉન્સિલર લપસી ગયા હતા। હાલમાં કાઉન્સિલર જ્યોતિ પટેલ પાણીમાં પડ્યા હોય તેવો આ જે વિડીયો છે, આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો, તે સતત વાયરલ થઈ રહ્યો છે। અહીંયા આગળ કામકાજ ચાલી રહ્યું હતું। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જ્યોતિ પંડ્યા, જેઓ આકસ્મિક રીતે ઘટનાનો શિકાર થયા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। પાલિકાએ આજવા સરોવર ખાતે કથાનું આયોજન કર્યું હતું અને કથા બાદ પાણીમાં જ્યારે તેઓ ફૂલ પધરાવા ગયા કથાના, એ દરમિયાન તેઓનો પગ લપસી ગયો હોવાની જાણકારી મળી રહી છે। બનાસકાંઠા લોકસભા બેઠકના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વતન અબાસણા ગામે ભવ્ય સ્વાગત કરાયું। ગેનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી પિતાના આશીર્વાદ લીધા। ગ્રામજનોએ ગેનીબેન પર વહાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યું। ગેનીબેન આજે દિલ્હી જવા રવાના થશે। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ બનાસકાંઠાની જનતાની રક્ષા માટે ગેનીબેને તત્પર રહેવાની વાત કરી। गाँवना लोगों ने घोड़े में बैठकर सम्मान किया, इसलिए झांसी की रानी लक्ष्मीबाई उसका स्टेट, उसका लोगों को सम्मान देने के लिए अंतिम सांस तक अंग्रेजों के सामने लड़ी और उसने दम तोड़ दिया, लेकिन सरेंडर नहीं हुई। एक उसका जो पॉपुलर जो लोग थे, वो लोगों की रक्षा के लिए उसने जान कुर्बान दी। तो वही वादा और वो आशीर्वाद मुझे मिला है। मेरे परिवार, मेरे गांव वाले बुजुर्ग लोगों ने उसने कहा कि जहां आप झांसी की रानी वाली भूमिका अदा करनी है, वहां करके भी कुछ गरीब लोगों की आप रक्षा जा करनी है, उसका जब प्रोटेक्शन करना है आप जरूर करेंगी, ये वो हम आपको आशीर्वाद देते हैं। ગેનીબેન ઠાકોરના નિવેદન પર મનીષ દોશીની પ્રતિક્રિયા। ગેનીબેનનું નિવેદન તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। પક્ષ વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરાશે। સંગઠનમાં મજબૂતી સતત ચાલતી પ્રક્રિયા છે। સક્રિયતાથી કામ કરનારને આગળ જવાની તક અપાશે। ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠન સામે કર્યા હતા પ્રશ્નો। તો ગેનીબેને કહ્યું હતું કે કેટલાક પક્ષ વિરોધી લોકો હતા કે જેઓએ તેમને સાથ ન આપ્યો। તેઓ એકલા હાથે આ ચૂંટણી લડ્યા અને જીતીને આવ્યા। કોંગ્રેસ તરફથી જેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે તેઓને રોકવા જોઈતા હતા અથવા તેઓને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવા જેવો હતો। ગેનીબેન ઠાકોરે જે વાત કરી તેમાં એમને સ્પષ્ટપણે એવું કીધું કે પક્ષની અંદર કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી લેવી ન જોઈએ।
તેમને પોતે પણ કીધું કે મારો સગો ભાઈ હોય એ પણ પક્ષ વિરોધી કામ કરે તો તેને પણ હું માફી ન આપું, એમને પણ પક્ષમાંથી દૂર કરવા માટે કહું. મને એમ લાગે છે આનાથી મોટી કોઈ વાત હોઈ શકે નહીં. નીટની પરીક્ષાના પરિણામમાં કૌભાંડ થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. નીટની પરીક્ષામાં કૌભાંડ મુદ્દે મનીષ દોશીએ નિવેદન આપ્યું અને આક્ષેપ કરતા કહ્યું કે ગોધરામાં નીટની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં શાળાના સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હતા, જેથી તપાસ રોકી દેવાઈ હતી. નીટનું રિઝલ્ટ જાહેર થયું તેમાં 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. ગ્રેસિંગ માર્ક્સ આપીને એક જ કેન્દ્રના વિદ્યાર્થીઓને ટોપર બનાવવામાં આવ્યા છે. આ સુનિયોજિત કૌભાંડ છે, જે મહેનત કરનારા બાળકોનું સ્વપ્ન રોળવાનું કાવતરું છે. વધુમાં કહ્યું કે સમગ્ર દેશમાં નીટના પરિણામમાં 5 વર્ષમાં 1 કે 2 વિદ્યાર્થીઓ ટોપ કરે છે, જ્યારે 2024માં 67 ટોપર છે તે શંકા ઉપજાવે છે કે ગોધરાનું કૌભાંડ એ એક વખતનું નથી. આવી અન્ય કઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે. પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ આગળથી વસૂલ કરીને બારોબાર ડૉક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે. જે નીટની અંદર ટોપ થયા 62 થી 69 સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના, એટલે કે ફરીદાબાદ હરિયાણાના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે. આ 6 વિદ્યાર્થીઓને 720માંથી 720 અને 2 વિદ્યાર્થીને 718 ને 719 આવ્યા છે માર્ક. સુરતમાં માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં કામદારોના ટોળા ભેગા થયા. ગઈકાલે કારીગરનું બીમારીથી મોત થયું હતું, જ્યારે બીજા કારીગરો દ્વારા કંપની સંચાલકો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કરંટ લાગવાથી મોત થયું હતું. મૃતકને કંપની દ્વારા જે વળતર થતું હતું એ આપી દેવામાં આવ્યું છે, પરંતુ સવારે કામ ઉપર નહીં આપવા કામદારો ભેગા થયા હતા. કામદારો જીઆઈડીસીમાં ભેગા થતા કોસંબા, પાલોદ સહિત જિલ્લા પોલીસનો કાફલો નવાપરા પહોંચ્યો. કામદારોના ટોળા છૂટા પડતા પોલીસે લીધો હાશકારો. હાલ નવાપરા જીઆઈડીસીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એમની ડિમાન્ડ એવી હતી કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એમને યોગ્ય વળતર કારખાના કે કંપની દ્વારા મળવું જોઈએ. લોકો એ કામ કરવાનું બંધ કરવાની જાણ પોલીસને થતા અને આજુબાજુના કારખાના બંધ ન કરાવાય એટલા માટેથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજુબાજુમાં પોલીસ અધિકારીઓ પહોંચેલા છે, યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલમાં તમામ કારખાનાઓ ચાલુ છે. ફક્ત જે જગ્યાએ આ લોકોએ કામ બંધ કર્યું એ જ ફેક્ટરીમાં, એ જ કારખાનામાં કામ બંધ છે. ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા થયેલ હુમલાનો મામલો. વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી. રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર હથિયારો વડે કરાયો હતો હુમલો. નીલાખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યા બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે. રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ છે. અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો પર હુમલાના અનેક બનાવો બન્યા છે. ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે. ગામ લોકોની અમારી એવી માંગણી છે કે જ્યારે બૈરાઓ ગામની વાડીવાળા ખેતરવાળા સામે કાંઠે જવાના હોય અને ત્યારે અવારનવાર લીજ ધારકો દ્વારા અમારા ગામના છોકરા લેડીઝ ઉપર અવારનવાર અત્યાચાર ગુજારે છે અને ગામમાં અમારે સંડાસ કરવા જવા પણ જગ્યા નથી. અને જો હવે આ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ. અમે આજે કલેક્ટરે, ડેપ્યુટી કલેક્ટરે ધોરાજી ગામ લોકો આવેદન આપવા આવ્યા છીએ કે રેતીના મુદ્દાનું અમારું કાયમી માટે નિરાકરણ થાય, ત્યાં અનલીગલી રીતે બંધ થાય. જો કદાચ લીડ હોય તો પણ રદ કરવાની માંગ સાથે અમે ગામ લોકો અહીંયા આવ્યા છીએ. બોટાદમાં ગઢડાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. 6 મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા નથી અપાતું પાક ધિરાણ. બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં અંદાજે 500થી વધુ ખેડૂત ખાતેધારકો આવેલા છે. બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. બોટાદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોમાં બેંકમાં હોબાળો કર્યો. 7 દિવસમાં જો ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોને આગેવાનોએ ચીમકી આપી. નવસારીના અજરાઈ ગામની ઘટના. બાયોકોલમાંથી બાયોફ્યુઅલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોનો વિરોધ છે. ખેતીલાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવતા રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ પણ ગ્રામજનોએ સેવી છે.
અજરાઈ ગ્રામ પંચાયતમાં ફેક્ટરી સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લેવામાં આવી. ગ્રામજનોએ ભેગા મળી ગેરકાયદેસર દબાણ કર્યા હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવાયો છે. ફેક્ટરીની મુલાકાત લેવા માટે ગણદેવી નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા. ગ્રામજનોની માંગણીને લઈ ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવશે. ફાયર સેફટી અને અન્ય કાગળિયાની તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવાનું નાયબ મામલતદારનું નિવેદન. સરકારની જે એને કરવાની જે નીતિ છે એમાં ધરખમ ફેરફાર થવો જોઈએ. એને કયા હિસાબે કરે? આ તો ફર્ટાઇલ લેન્ડ છે, ફળદ્રુપ જમીન છે, અંબિકાનો ફળદ્રુપ કિનારો છે, ખેતીવાડીની જમીન છે, પશુપાલનનો વ્યવસાય છે. ને આ રીતે જો બધા ગામડાઓ સાફ થશે તો ભવિષ્યમાં અનાજ ખેતી પશુ એ લાવીશું ક્યાંથી? અમારા ગામમાં એક બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી ચાલુ કરવાના ત્યારે એંધાણ છે ને ઘરને નજીક આવીને એકદમ ચાલુ થાય એવું છે. 10-15 મીટરની અંદર લગભગ 150 થી 200 લોકો 10-15 મીટરની અંદર રહે છે. 200 મીટરની અંદર ગોધરા બામરોલી રોડ ખાતે આવેલી મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે. રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે, નહીં તો અહીં આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફો ઊભી થઈ શકે છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને લઈને પણ ટાંકી કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ કરાયો છે. સદે ચીમકી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અહીંયા આનંદ મેળો શરૂ થવો જોઈએ નહીં. આજે અમે કલેક્ટર ઓફિસની અંદર બધા મળીને સોસાયટીના રહીશો અહીં આવ્યા છીએ. બામરોલી રોડ પર દીપ હોસ્પિટલની સામે આવેલી મધુવન સોસાયટીની અંદર ખાસ કરીને જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર યોગ્ય નથી અને અમારી સોસાયટીમાં ઘણી બધી બાબતો તકલીફ પડી શકે એવી છે. પોલ્યુશનને લઈને, બાળકોને ભણવાને લઈને, સાથે સાથે પાર્કિંગને લઈને ઘણી બધી તકલીફ પડી શકે એવી છે. એટલે અમારો સખ્ત બધા મિત્રોનો વિરોધ છે. અત્યાર સુધી અમારા આવેદનોમાં નાયબ અધિક્ષકશ્રીને આપેલી છે, પ્રાંત ઓફિસરશ્રીને આપેલા છે, મામલતદાર સાહેબને આપેલા છે. મેઇન અમારો ઇન્ટેન્સ એ છે કે અમારે ત્યાં તો રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. रुपीस का डिसप्रोपोर्शनेट एसेट उनके पास से पाया गया है. किस तरह से उनकी कितनी सैलरी थी और क्या उनको देने में? उसकी सैलरी पर मंथ 70,000 से ज़्यादा थी. सर, ये जो 80 लाख के आसपास की जो मिलकत उनके पास से मिली है, कहाँ पे इन्वेस्ट उन्होंने किया था? क्या वो राजकोट शहर और उसके आसपास में उसका इन्वेस्टमेंट पाया गया है. सर, इस दिशा में आने वाले वक्त में जांच भी की जाएगी के बाद मामले में? उनके जो फायर का जो मैनुअल होता है और उनको जो कामगिरी करनी होती है उसके ऑपोजिट जाके उन्होंने क्या क्या अपने सत्ता मर्यादा से बाहर काम किया है उस तरह दिशा में पूरी तपास की जाएगी. टीपी और सागठिया के खिलाफ भी एसीबी ने जांच की हुई है, कहाँ तक जांच पहुंची है, कब तक चीजें सामने? वो जांच सागठिया के खिलाफ अभी चल रही है. તો સરકારી કર્મચારી અગ્નિકાંડની અંદર આરોપી સાગઠિયાને લઈને એન્ટી કરપ્શન બ્યુરો તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. સાગઠિયાની મિલકતો તપાસવામાં આવી રહી છે. કેટલા કરોડ રૂપિયાની, કેટલા લાખ રૂપિયાની તે પાસે મિલકત છે, કેટલા નાણાં લીધા છે, તમામ મુદ્દે એસીબી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. કોડીનારમાં સિંહ પરિવારની રોડ પર લટાર. રાહદારીએ બનાવેલો સિંહનો વિડીયો વાયરલ થયો છે. જામવાડા રોડ પર રોણાજ ગામ નજીક દેખાયો સિંહ. પરિવાર સિંહણ અને બાળસિંહ રસ્તો ઓળંગતા નજરે પડ્યા. પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાયા. કોડીનાર શહેરની નજીક સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ. અમદાવાદથી સમાચાર. મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા. અખાદ્ય વસ્તુઓ પીરસતા હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા છે. ઢોસા અને ઉત્તપમમાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓ પીરસી હતી. તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળી. ખાદ્ય પદાર્થોના સેમ્પલને ₹10,000નો દંડ પણ ફટકારાયો હતો. ટામેટા, ચટણી સહિતનો વાસી જથ્થાનો નાશ કરાયો છે. બનાસકાંઠામાં પાલનપુરના વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યએ લીધી મુલાકાત. આરોગ્ય અધિકારી, મામલતદાર,
પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત, રાણીબાગ પાણીના ટાંકાની લીધી મુલાકાત, રોગચાળાને નાથવા લેવાયા નિર્ણય, પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો નિર્ણય કરાયો, ધરોઈનું ક્લોરિનેશનવાળું પાણી આપવાનો નિર્ણય કરાયો, ખાણીપીણીની લારીઓ, શેરડીના શરબતની લારીઓ પણ બંધ કરવાનો નિર્ણય. અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 155 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીથી એકનું મોત નીપજ્યું છે. એક વ્યક્તિના રિપોર્ટમાં કોલેરા આવ્યો. તો અધિકારીઓએ મુલાકાત લીધી છે વિસ્તારની. વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી કે વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત થઈ ગયો છે, તેઓને તુરંત સારવાર માટેની સહાય આપવામાં આવે, કેટલાક વિસ્તારમાં ગંદકીના કારણે ગંદકી દૂર કરવામાં પણ આવે તેવા માંગ ઉઠી હતી. 2 બોર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે પાણી અશુદ્ધ હતું. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી ઝાડા ઉલટીના 155 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે એક વ્યક્તિને જીવ ખોવાનો વારો આવ્યો છે. પાલનપુર વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત થયા બાદ વારંવાર આ રજૂઆત કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લીધી છે. રાણીબાગ પાણીના ટાંકાની મુલાકાત લઈ તેમાં પણ તપાસ કરવામાં આવી કે સમગ્ર વિસ્તારમાં જ્યારે આ ટાંકાનું પાણી જઈ રહ્યું છે, વિસ્તારમાં આટલા બધા કોલેરાગ્રસ્ત લોકો જોવા મળી રહ્યા છે, તો તેને લઈને તપાસ કરવામાં આવી.